अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। बॉडी में पेन थाय, दांत दुखे, बॉडी में कोई भी जगह पेन थाय तो एना માટે કયો ઉપયોગ રાખવાનો? આ એ તો ખબર પડી ગયા કે પૂર્ણ કર્મમાં આવ્યું છે, પણ એનો ઉપયોગ કયો રાખવાનો? વેદના વેદના એ શું છે પહેલા જાણો। વેદના એ ક્રિયા છે કે અનુભૂતિ છે? શું છે? અનુભૂતિ છે। અને અનુભૂતિને સફરિંગ કહેવાય છે, વેદનાની ક્રિયાને સફરિંગ કહેવાતું નથી। હવે આ અનુભૂતિ ક્યારે થાય ને ક્યારે ના થાય એની વાત કરું। વેદના છે, બરાબર છે, અને વેદનામાં તમારું કોન્સન્ટ્રેશન છે, તો વેદનાની અનુભૂતિ પણ છે। હવે વેદના છે પણ તમારું ચિત્ત વેદનામાં નથી તો અનુભૂતિ નથી। ના સમજાયું? મને કમર દુખે છે અને ટીવીની સારી સિરિયલ આવી, બોલતા નથી, બોલો કેમ? અંદર ગયું, એટેન્શન બદલાયું એટલે અનુભૂતિ ના રહી। એમાં ટીવીનો દાખલો આપું છું, એવી રીતે હું કહું છું કે તમારું ચિત્ત, ચિત્ત એટલે જ્ઞાન અને દર્શનનો સરવાળો, એક નામ ચિત્ત, તમારું જ્ઞાન દર્શન રિલેટિવ સત્યમાંથી સનાતન સત્ય તરફ લઈ ગયા કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, આમાં કોન્સન્ટ્રેટ કર્યું તો તમને શરીરની વેદનાનો અનુભવ નહીં થાય। બોલતા નથી। Your attention is there. Yes કે no? મન વચન કાયને થવાનું છે, ટીવી જો તારે થાય છે પણ અનુભૂતિ નથી ને। એમ તમારું ચિત્ત આ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનમાં વપરાઈ ગયું તો એ વખતે તમને વેદનાની અનુભૂતિ નહીં હોય। સમજાયું કે નહીં? બસ આમાં ચમત્કારની ક્યાં વાત આવી? માળા કરવાની વાત આવી, આરતી કરવાની આવી, લીંબુ મરચાની વાત આવી, ચુંદડી ચડાવવાની વાત આવી, બસ આમની આમ જ ચાલે।